નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. તમે જોઈ રહ્યા છો તે લાલ રંગનું પાણી જે પીવા માટે અને ખેતી માટે વાપરવા ગામ લોકો મજબૂર બન્યા છે. તલોદ તાલુકાના રામપુર ગામમાં પાણી પ્રદૂષણની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ગામની આસપાસ આવેલા જીઆઈડીસી વિસ્તારમાં કાર્યરત કેટલીક કંપનીઓ પર આક્ષેપ છે કે તેઓ કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણીને જમીનમાં છોડે છે, જેના કારણે વિસ્તારમાં બોરવેલમાં પાણી લાલ રંગનું આવી રહ્યું છે. માહિતી મુજબ ગામમાં આશરે 18 જેટલા બોરમાં આ પ્રકારનું પ્રદૂષિત પાણી જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કર્યા બાદ આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની ટીમે સ્થળ તપાસ માટે પહોંચી હતી, પરંતુ ટીમ આવવાની માહિતી મળતા જ કેટલીક કંપનીઓના સંચાલકોએ ગેટ બંધ કરી સ્થળ પરથી નાચી છૂટ્યાની ચર્ચા છે. હવે મોટો પ્રશ્ન એ છે કે આ ઝેરી કેમિકલ યુક્ત પાણીથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે, ત્યારે જીપીસીબી દ્વારા આ બેદરકારી ફેક્ટરી માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.